જે ગ્રુપ છે ને અમારું ગ્રુપ છે ને મારી હોટલની એક્ઝેક્ટ સામેની બજાર જે છે ને બધી ખુલ્લી નથી એનો વિડીયો છે. અમે અત્યારે શ્રીનગરની એક હોટલમાં હોલ્ટ કર્યો છે અને ત્યાં અમારી અત્યારે એર ટિકિટ રિટર્ન 25 તારીખની બુક થઈ છે. 23 અને 24માં અમને ટિકિટ મળી નથી. હાલ ખૂબ ભયનો માહોલ ફેલાઈ ગયો છે સમગ્ર પ્રવાસીઓમાં. મોટાભાગના લોકો છે એ અત્યારે જમ્મુથી શ્રીનગરનો હાઈવે છે, નેશનલ હાઈવે, એ પણ ફ્લડના હિસાબે બંધ છે. શ્રીનગર સિટી સંપૂર્ણપણે બંધ છે. કોઈ દુકાન કે સ્ટોલ, કોઈ પ્રવાસન ક્ષેત્ર ખુલ્યું નથી. અત્યારે જેટલા પણ પ્રવાસી છે એ બધા પોતપોતાની હોટલના રૂમમાં સ્ટે કરીને બેઠા છે. અમે જ્યાં હોટલમાં છીએ ત્યાં અમારું આપણું ગુજરાતી રસોડું સાથે છે, એટલે અંદર ને અંદર રસોઈ બનાવે છે અને જમી અને અહીં ટાઈમ પાસ કરીએ છીએ. બને એટલું ઝડપથી કઈ રીતે સલામતી સાથે નીકળી શકાય એવા પગલા લઈ અને અહીંથી વતન પરત ફરવું જોઈએ. અને જે પ્રવાસીઓ અહીં આવવાનું વિચારી રહ્યા છે એને હાલ પૂરતું આ પરિસ્થિતિ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી હું એવું કહું છું કે કાશ્મીર આવવાનું ટાળવું જોઈએ. એ અમારા એક મિત્ર હતા, એ મોરારી બાપુની સપ્તાહમાં આવ્યા હતા શ્રીનગર, અને ત્યાંથી રિટર્ન પહેલગામ થઈ અને ભાવનગર જવાના હતા. પણ કાલ અહીંથી જયારે આ ઘટના બની ત્યારે પહેલગામ હતા, પણ હાલ એનો મને કોઈ સંપર્ક થઈ શક્યો નથી. શ્રીનગરમાં લગભગ દર 100 મીટરે આર્મી જવાનો, પોલીસની ગાડીઓ અને સતત પેટ્રોલિંગ, કમાન્ડોથી માંડીને ખૂબ પ્રશાસન, પોલીસ ફોર્સ, આર્મી બધું અત્યારે સતત રોડે જ છે અને સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે, સતત આની પાછળ નિગરાની રાખી રહ્યું છે. એટલે પ્રશાસન ખૂબ એલર્ટ છે અત્યારે. જે ધર્મ પૂછી અને મારવામાં આવ્યા છે એટલે ખૂબ નિંદનીય ઘટના છે. જે ખંજર તમંચો લઈને ફરે છે એ બધાને વાતો અમનની કરે છે. જુઓ આ જમાનાની તસવીર, અહીં દુર્જનના વાકે સજ્જન મરે છે. હાલ જોઈએ તો ગઈકાલે 2:45 વાગ્યાનો સમય હતો. જમ્મુ કાશ્મીર અનેક લોકો ફરવા ગયા હતા. 40 લોકો છે તેમનું એક કહી શકાય પ્રવાસીઓનું ગ્રુપ હતું. તેમના પર 2:45 વાગ્યે પુલવા જે કહી શકાય કે અનંતનાગ જિલ્લાના પહલગામમાં અંધાધૂંધ તેમના પર ગોળીબાર થયો અને કહી શકાય કે અત્યારે 26 થી વધારે લોકો છે તેમના મોતના સમાચાર આવી રહ્યા છે. દેશભરમાં ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ છે અને જે આતંકવાદીઓ હુમલો કર્યો છે તે જોઈને ભલભલા લોકો છે તેમની પણ રૂહ કાપી જાય તે પ્રકારનો આતંકવાદી હુમલો થયો છે. અને કહી શકાય કે જે ભારતમાં સમગ્ર દેશમાં અત્યારે કહી શકાય કે લોકોને ક્યાંક ને ક્યાંક એક બાજુ ગુસ્સો છે તો એક બાજુ જે મૃતકો છે તેમના પ્રત્યે સંવેદના છે, કારણ કે જે પ્રકારે બેરહેમીથી તેમના મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તે એકને પ્રશ્ન ઉભો કરે છે. કારણ કે આપણે કાશ્મીરને ભારતનું તાજ કહીએ છીએ, જમીનનું સ્વર્ગ કહીએ છીએ અને તે સ્વર્ગમાં ફરવા અનેક લોકો જતા હોય છે. ત્યારે આપણી સાથે ભાવનગરના બ્રિજરાજસિંહ ગોહિલ છે તે જોડાઈ ચુક્યા છે. તેઓ પણ ત્યાં પ્રવાસી તરીકે કાશ્મીરમાં ફરવા ગયા છે અને અત્યારે તેઓ કાશ્મીરથી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બ્રિજરાજસિંહ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બ્રિજરાજસિંહ, જે રીતે તમે પણ અત્યારે ત્યાં કાશ્મીરમાં છો, કાશ્મીરમાં અત્યારે કેવો માહોલ છે? કાશ્મીરમાં અત્યારે ગુજરાતી સહેલાણીઓ ખૂબ ઉમટ્યા છે. ગુજરાતની સમગ્ર ભારતમાંથી અત્યારે પ્રવાસીઓ ખૂબ આવ્યા છે. ઉનાળાની સિઝન છે અને કાશ્મીરમાં ઠંડુ વાતાવરણ હોય છે. એ સંદર્ભે અત્યારે કાશ્મીરમાં જ્યાં જોવો ત્યાં એકલું ટુરિસ્ટ છે. પરંતુ જે ગઈકાલની ઘટના છે કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને 26 થી 27 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, એટલે હાલ ખૂબ ભયનો માહોલ ફેલાઈ ગયો છે સમગ્ર પ્રવાસીઓમાં. મોટાભાગના લોકો છે એ અત્યારે જમ્મુથી શ્રીનગરનો હાઈવે છે, નેશનલ હાઈવે, એ પણ ફ્લડના હિસાબે બંધ છે. એટલે મોટાભાગના લોકો અત્યારે માત્ર અહીંથી રિટર્ન જવા માટે એર કનેક્ટિવિટી જ છે. તો 23 અને 24 આ બે તારીખમાં સંપૂર્ણ ફ્લાઇટ ટિકિટ લગભગ 1 કલાકના સમયમાં બુક થઈ ગઈ છે. અમે અત્યારે શ્રીનગરની એક હોટલમાં હોલ્ટ કર્યો છે અને ત્યાં અમારી અત્યારે એર ટિકિટ રિટર્ન 25 તારીખની બુક થઈ છે. 23 અને 24માં અમને ટિકિટ મળી નથી. આ સંદર્ભે અમે અત્યારે શ્રીનગરની એક હોટલમાં અમે નહીં ઘણા બધા પ્રવાસીઓ જે હોટલની અંદર ને અંદર સ્ટે કરીને બેઠા છે અને વહેલી તકે અહીંથી બહાર નીકળે છે. ત્યાં અત્યારે શાંતિનો માહોલ છે કે શું બ્રિજરાજસિંહ, તમે જે જગ્યાએ છો ત્યાં શાંતિનો માહોલ છે? હા, શ્રીનગર સિટીમાં જોવા જઈએ તો અહીં કોઈ એવી અફરાતફરી છે નહીં અને જ્યાં જુઓ ત્યાં આર્મી અને ફૌજી જવાનો અને સુરક્ષા ખૂબ વધી ગઈ છે. અહીં કોઈ તોફાન કે કોઈ બીજી પરિસ્થિતિ છે નહીં. અત્યારે અન્ય પ્રવાસીઓ છે તેમને બહાર નીકળવાની છૂટ છે કે અત્યારે તમને ત્યાં હોટલમાં સ્ટે કરવાનું કહ્યું છે? અત્યારે જેટલા પણ પ્રવાસીઓ છે અત્યારે શ્રીનગર સિટી સંપૂર્ણપણે બંધ છે. કોઈ દુકાન કે સ્ટોલ, કોઈ પ્રવાસન ક્ષેત્ર ખુલ્યું નથી. અત્યારે જેટલા પણ પ્રવાસી છે એ બધા પોતપોતાની હોટલના રૂમમાં સ્ટે કરીને બેઠા છે.
શું કહેશો બ્રિજરાજસિંહ, કેટલા ઘણા બધા લોકો આવ્યા હોય છે, નાના બાળકોથી માંડીને તેમાં કેવો માહોલ છે? કારણ કે પ્રવાસીઓ છે ત્યાં ફરવા ગયા હોય છે, આપ પણ ત્યાં કહી શકાય કે જે આપણે કહી છીએ કે ધરતીનું સ્વર્ગ છે તેવું કાશ્મીર જોવા ગયા હશો, પરંતુ આ પ્રકારનો માહોલ છે તો અત્યારે પ્રવાસીઓમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? અહીં જે અપેક્ષા સાથે આવ્યા હતા એનાથી અત્યારે કંઈક વિપરીત પરિસ્થિતિ છે. જી, બાળકો પણ હશે અને અનેક લોકો ચિંતામાં પણ હશે, તો તેમને અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે પ્રશાસન તરફથી? પ્રશાસન તરફથી તો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી, પરંતુ જે ઘટના બની છે એની ઉપર અત્યારે સમાચાર જોઈએ તો એવું છે કે એની ઉપર સખ્ત પગલા લેવાઈ રહ્યા છે, અને જે ટુરિસ્ટ આવ્યા છે અને જ્યાં છે ત્યાં હોટલમાં સેફ રહેવાનું અને બને એટલું ઝડપી કાશ્મીર છોડવાની વાત આવી રહી છે. જી, તમે આ સમાચાર ક્યારે સાંભળ્યા હતા? કારણ કે તમે તો કાશ્મીરમાં હતા એટલા માટે ભયનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક બની ગયો હોય છે પ્રવાસીઓમાં. તમને ક્યારે આ સમાચાર મળ્યા હતા અને શું સમાચાર મળ્યા હતા? અમે આ ઘટના જયારે બની ત્યારે કાશ્મીર શ્રીનગરની બાજુનું જે દૂધ પત્રી છે ત્યાં અમે ટ્રેકિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન અમને ભાવનગર થી ફોન આવ્યો હતો અમારા સંબંધીનો કે આવી ઘટના બની છે અને તમે સેફ હશો એમ. જી બ્રિજરાજસિંહ, આપણે જોઈએ તો તમે કે દિવસે ત્યાં કાશ્મીરમાં ગયા હતા અને કેટલા દિવસ રોકાવાનો અને શું પ્લાનિંગ હતો? અમે 21 તારીખે બાય એર આવ્યા હતા કાશ્મીર, અને અમારો 28 તારીખ સુધીનો એટલે 8 દિવસનો પ્રોગ્રામ હતો, પરંતુ અમે પણ રિટર્ન ટિકિટ બુક કરાવી લીધી છે અને 2 દિવસમાં અમે પણ રિટર્ન થઈએ છીએ. શું કહેશો કે પ્રવાસીઓ ત્યાં જતા હોય છે, કહેવાય છે કે અનેક પ્રકારનો માહોલ જોવા જતા હોય છે, ત્યારે શું લાગે છે બ્રિજરાજસિંહ આ પ્રકારની ઘટના જોઈને કેટલું આમ અંદરથી થાય? કારણ કે તમે પણ એક કહી શકાય કે જે સ્વર્ગ જોવા ગયા હશો, ને કેવું લાગે છે અત્યારે, કેવી ભાવના આવે છે મનમાં? જી, જયારે આવ્યા હતા ત્યારે ખૂબ સારી ભાવના હતી કે કાશ્મીર ભારતનું સ્વર્ગ છે, અહીંયા આપણે જઈએ, આપણા પરિવારને બાળકોને વેકેશનનો સમય છે તો આનંદ થશે, આવી લાગણી સાથે આવ્યા હતા. પરંતુ આ માહોલ જોઈ અને ખૂબ ડરની ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે હું દરેકને એવું કહેવા માંગુ છું કે જ્યાં છે ત્યાં સલામત રીતે રહે અને બને એ રીતે ઝડપથી અહીંથી બહાર નીકળાય એવા પ્રયત્નો કરે. ત્યાં જે પ્રવાસીઓ છે તેમાં ડર જોવા મળી રહ્યો છે બ્રિજરાજસિંહ? જે અત્યારે ખૂબ ડરનો માહોલ છે અને મોટાભાગના લોકો અહીંથી પરત ફરવાનું કઈ રીતે ઝડપથી પરત થવાય એવા પ્રયત્નો કરે છે. બ્રિજરાજસિંહ, ત્યાંના સ્થાનિક લોકો શું કહે છે? તમે પણ જયારે સાંભળ્યું હશે ત્યારે કોઈ સ્થાનિક લોકો સાથે પણ વાત થઈ હશે, તો તે લોકોનું શું કહેવું છે? સ્થાનિક લોકો તો આજે કોઈ ઘરની બહાર નીકળ્યા જ નથી. આજે કોઈ સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ કે કોઈ ટેક્સી વેક્સી કાંઈ દેખાતું નથી. સ્થાનિક લોકોમાં પણ એટલો જ ભયનો માહોલ છે. એ બધી જ બજાર, શ્રીનગરની બધું જ માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. અમે જ્યાં હોટલમાં છીએ ત્યાં અમારું આપણું ગુજરાતી રસોડું સાથે છે, એટલે અંદર ને અંદર રસોઈ બનાવે છે અને જમી અને અહીં ટાઈમ પાસ કરીએ છીએ અત્યારે. શું કહેશો, રિટર્ન તમારે ક્યારે આવવાનું છે ને એનું બધું અત્યારે તમારે કહી શકાય કે વાત થઈ રહી છે પ્રશાસન સાથે? તમામ લોકો ત્યાં છે પ્રવાસીઓ, તેમને વાત થઈ રહી છે? અત્યારે અમારી તો ટિકિટ બુક થઈ ગઈ છે, પણ મોટા ભાગના લોકો અત્યારે રિટર્ન થવા માટે, કેમ કે બાય રોડ તો જવાય શકે પરિસ્થિતિ નથી, રેલવેની કોઈ વ્યવસ્થા નથી, માત્ર એર સેવા જેવી છે કે જે અહીંથી બહાર જઈ શકાય. તો 23 અને 24 તારીખમાં સંપૂર્ણ ફ્લાઇટ બુક છે, અને આ પરિસ્થિતિ રોડ બંધ છે, અને આવી પરિસ્થિતિ થતા એર ટિકિટમાં પણ જે અહીંથી અમદાવાદના 15,000 રૂપિયા ટિકિટ હતી એ એક કલાકમાં, આ સમાચાર આવ્યા ને 1 કલાકમાં એની ટિકિટ 30,000 થી 35,000 રૂપિયા થઈ ગઈ. એટલે અને તેમ છતાં પણ ટિકિટ મળતી નથી. એટલે અત્યારે 23 અને 24 2 તારીખમાં સંપૂર્ણ એર ફ્લાઇટ બંધ છે. જો પ્રશાસન કોઈ નવી ફ્લાઇટ મૂકે અને કઈ વ્યવસ્થા કરે તો આમાંથી યોગ્ય થાય એવું છે. બ્રિજરાજસિંહ, આપણે જોઈએ તો જે હુમલો થયો છે આતંકવાદીઓ દ્વારા, તેમના દ્વારા જે કહી શકાય કે પ્રવાસીઓ પર, તેમને ન જાતિ પૂછી, ન રાજ્ય પૂછ્યું, ન ભાષા પૂછી, ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો કે કયા ધર્મમાંથી આવો છો, અને તેમને સીધો ગોળીબાર કરી દીધો. અનેક પ્રવાસીઓ જતા હોય છે, ત્યાં જોવાનું સપનું હોય છે. કેવું લાગે સૌપ્રથમ તો આ માહોલ કેવો લાગે છે? કઈ રીતે આપણે જોઈએ તો જે ભારત છે, આપણે કહી શકીએ કે કાશ્મીર ભારતનું તાજ છે, પરંતુ આ માહોલ કેવો લાગે છે? શું માનો છો આપ? જ્યારે પ્રવાસીઓ કાશ્મીર આવતા હોય છે ત્યારે ત્યાં અહીંના લોકલ એજન્ટોને કે લોકલ ઓપરેટરોને પૂછતા નથી કે તમારી કઈ જાતિ છે. એ સંપૂર્ણ ભારત દેશ એક છે, એક ભારતીયની ભાવના રાખી અને અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે. અને લોકલ પબ્લિક છે એ સંપૂર્ણ ટુરિસ્ટ ઉપર આધાર રાખે છે. ત્યારે આ જે આતંકવાદી પ્રવૃત્તિ છે, આ અમાનવીય પ્રવૃત્તિ છે, એની કોઈ જાતિ નથી હોતી. અને જે જાતિ પૂછી અને મારવામાં આવે છે એ ખૂબ ખરાબ, બહુ શર્મનાક ઘટના છે, નિંદનીય ઘટના છે. આવું ક્યારે કોઈ સાથે ન થવું જોઈએ.
બ્રિજરાજસિંહ, તમે કેટલા લોકો ગયા છો? અમે આખો ગ્રુપ ભાવનગર થી 24 જણાનું છે, પણ અમારા ફેમિલીમાંથી અમે 7 જણા આવ્યા છે. ભાવનગરમાંથી પણ 2 લોકોના મોતના સમાચાર આપણે જે ક્ષણે વાત કરી રહ્યા છીએ ત્યારે 2 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. શું કહેશો? એ લોકો તમારા સંપર્કમાં હતા કે તેઓ અલગ ગ્રુપમાં હતા? ના, એ લોકો અમારી સાથે કોઈ સંપર્કમાં ન હતા. એ લોકો અગાઉ આવી ગયા હતા. અમારી તો ટૂર હજી 1 દિવસ સ્ટાર્ટ થયો હતો અને હજી 8 દિવસ બાકી હતા, ત્યાં જ આ ઘટના બની છે. એટલે એ લોકો સાથે અમારો કોઈ ટૂરનો કોઈ સંબંધ નથી. બ્રિજરાજસિંહ, આપ જે જગ્યાએ જે ઘટના બની છે પલગામના બેસરની ખીણમાં, ત્યાં આપને જવાનું હતું કે એ અલગ જગ્યા છે કોઈ? 26 તારીખે અમારો ત્યાંનો પ્રોગ્રામ હતો, પણ હાલ ઓકે. બાકી સોનમર્ગ ગુલમર્ગ નો પણ પ્રોગ્રામ હતો, પહેલગામ નો પ્રોગ્રામ હતો. આ બધા જ પ્રોગ્રામ અમારા હતા. અમે હજી ટૂરમાં આવ્યા ને માત્ર 1 દિવસ જ થયો. 1 દિવસમાં અમે અહીંથી પાછા આવવાનો નિર્ણય કર્યો. એ બેસર ખીણમાં વધારે પ્રવાસીઓ જતા હોય છે? આ જે પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, એ ત્રણેય જગ્યા એવી છે કે જ્યાં પ્રવાસીઓ વધારે જતા હોય છે. પણ પહેલગામ એક એવી જગ્યા છે કે જ્યાં કુદરતી સૌંદર્યની સાથે સાથે ગાઢ જંગલો અને પર્વતો આવેલા છે. એટલે એનો લાભ લઈ અને આ પ્રવૃત્તિ થઈ. એટલે ખાસ કરીને ત્યાં પ્રવાસીઓ વધારે જતા હોય છે ને પ્રવાસીઓના લિસ્ટમાં એ સ્થાન હંમેશા હોય છે. એટલા માટે જ આ કહી શકાય કે જે ઘટના છે તેને ટાર્ગેટ બનાવવામાં આવી હોઈ શકે છે. બ્રિજરાજસિંહ, શું લોકો સંદેશો શું આપશો લોકોને? ખાસ કરીને અનેક લોકો જે પ્રવાસ ત્યાં જવાનો પ્રવાસ ગોઠવી ચૂક્યા હોય છે અથવા ત્યાં હોય છે, શું સંદેશો આપશો અત્યારે? કારણ કે અત્યારે કાશ્મીરથી સીધા આપ જોડાયા છો. અત્યારે દેશભરની નજર છે તે કાશ્મીર પર છે ને જે રીતે આપણે જોઈએ કાશ્મીરમાં જે ઘટના બની છે દરેક લોકોના કહી શકાય કે અંદરથી ઝકઝોડીને રાખી દીધા છે. કારણ કે જે રીતે પ્રવાસીઓ પર નિર્દય રીતે હુમલો થયો છે, શું સંદેશ આપશો બ્રિજરાજસિંહ? અત્યારે જે લોકો કાશ્મીરમાં છે એને મારો એક જ સંદેશ કે જ્યાં છે ત્યાં સેફ સલામતી જોઈ અને પોતે સ્ટે કરે અને અહીંથી બને એટલું ઝડપથી કઈ રીતે સલામતી સાથે નીકળી શકાય એવા પગલા લઈ અને અહીંથી વતન પરત ફરવું જોઈએ. અને જે પ્રવાસીઓ અહીં આવવાનું વિચારી રહ્યા છે એને હાલ પૂરતું આ પરિસ્થિતિ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી હું એવું કહું છું કે કાશ્મીર આવવાનું ટાળવું જોઈએ. બધી પરિસ્થિતિ સામાન્ય થાય પછી જ અહીં આવવું જોઈએ. બ્રિજરાજસિંહ, જે રીતે પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદીઓ દ્વારા, ખાસ ને ખાસ એક પ્રકારે કહી શકાય કે એ સંદેશો હોઈ શકે છે કે લોકોમાં ડર ફેલાય અને લાગે છે કે બ્રિજરાજસિંહ હવે કોઈ લોકો ત્યાં પ્રવાસ કરવાનું વિચારે નજીકના ભવિષ્યમાં, કારણ કે જે રીતે આટલા બધા લોકોના મોત થયા છે, શું માનો છો કે હવે લોકો ત્યાં બીજી વખત જવાનું વિચારશે? જો એક વખત જે પ્રવાસીને બહુ ખરાબ અનુભવ થઈ ગયા છે, નાનો જે ખરાબ સંદેશો લોકો સુધી પહોંચ્યો છે, એટલે આવનાર દિવસોમાં 100% કોઈ પ્રવાસી કાશ્મીર આવવાનું વિચારતા પહેલા 5 વખત પોતાની સલામતીનો વિચાર કરશે, પોતાના પરિવારનો વિચાર કરશે અને પછી જો યોગ્ય લાગશે બધી પરિસ્થિતિને જોઈ અને તો જ આવવાનું વિચારશે. બાકી આવતા પહેલા એક વખત ખચકાટ જરૂર અનુભવાશે. બ્રિજરાજસિંહ, આપના સંપર્કમાં કોઈ હતું પહેલગામથી? ત્યાંથી કોઈ સાથે આપને ટેલિફોનિક વાતચીત કે એવું કઈ થયું છે? સંપર્ક થયો છે કોઈ? અમારા એક મિત્ર હતા, એ મોરારી બાપુની સપ્તાહમાં આવ્યા હતા શ્રીનગર, અને ત્યાંથી રિટર્ન પહેલગામ થઈ અને ભાવનગર જવાના હતા. પણ કાલ અહીંથી જયારે આ ઘટના બની ત્યારે પહેલગામ હતા, પણ હાલ એનો મારે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. શું લાગે છે ત્યાં નેટવર્કનો પણ અત્યારે પ્રોબ્લેમ હોઈ શકે છે કે પછી અત્યારે જોઈએ તો જે રીતે માહોલ છે ભયનો માહોલ છે, કારણ કે પરિવારજનો સાથે પણ ક્યાંક ને ક્યાંક વાતચીત થવામાં અત્યારે મુશ્કેલીઓ પડી રહી છે, નેટવર્કનો પ્રોબ્લેમ છે ત્યાં? અત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ શ્રીનગરમાં તો કોઈ નથી, પણ જ્યાં આ ઘટના બની છે ત્યાં કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે છે એવી શંકા છે મને. હોઈ શકે છે અને પરિવાર સતત સંપર્ક કરે છે અને બાકી જે સુરક્ષા કર્મીઓ છે, પ્રશાસન છે, એની સાથે સંપર્ક થાય છે. મોટાભાગના લોકો તો જે ગુમ કે એવું કઈ હતા એ લોકો ક્યાં પોતે મૃત હાલતમાં મળ્યા છે, અદરવાઇઝ સીધા મળી ગયા છે. પણ જે ઘટના બની છે ખૂબ નિંદનીય ઘટના બની છે અને પ્રશાસન એની ઉપર જરૂર પગલા લેશે. જે રીતે આપણે જો બ્રિજરાજસિંહ, જ્યાંથી કલમ 370 છે તે હટાવવામાં આવી છે ત્યાંથી ખાસ ને ખાસ પ્રવાસીનો ધસારો છે ત્યાં વધુ જોવા મળતો હતો. અને એમાં ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે ઉનાળો હોય છે એટલા માટે લોકો પ્લાન બનાવતા હોય છે કાશ્મીર જવાનો, તો તમે શું વિચારીને કાશ્મીર ગયા હતા? શું વિચાર્યું હતું? અત્યારે તો જે ઘટના બની છે તે કોઈ કલ્પના પણ ન કરી હોય, પરંતુ શું વિચારીને કાશ્મીર ગયા હતા? કારણ કે અનેક પ્રવાસીઓ આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં જાય છે, ખાસ કરીને ગુજરાતના પણ અનેક પ્રવાસીઓ ત્યાં છે. તમે જે રીતે વાત કરી કે ખૂબ મોટા ગ્રુપમાં તમે ત્યાં ગયા છો, તો શું વિચાર્યું હતું જ્યારે પ્લાન બનાવ્યો હતો ત્યારે? છેલ્લા દાયકામાં આતંકવાદી ઘટનાઓ ખૂબ ઓછી થઈ હતી અને 370 કલમ હટાવ્યા બાદ જે સુરક્ષા અને વ્યાપાર ધંધા કાશ્મીરમાં ખુલ્યા હતા એ જોઈ અને એવું લાગતું હતું કે હવે આવી આતંકવાદી પ્રવૃત્તિ થશે નહીં.
લોકોની અહીં શ્રીનગર કે કાશ્મીરના લોકોની મુખ્ય રોજીરોટી છે એ પ્રવાસન છે. અને એ પ્રવાસનને લીધે જ આ જો આવડું મોટું ડેવલપમેન્ટ છે. એટલે એ જે સ્થાનિક લોકો છે એ પણ પ્રવાસનને પ્રવાસીઓને ખૂબ સપોર્ટ કરે છે. એટલે છેલ્લા ઘણા સમયથી આવી કોઈ ઘટનાઓ બનતી ન હતી. એટલે અમે એવું વિચાર્યું હતું કે હવે પહેલા વાળું કાશ્મીર નથી અને અહીં આપણે સલામત રીતે ફરી શકીશું. અને જે મનમાં ઈચ્છા હતી કે ભાઈ કાશ્મીર જઈએ, પરિવાર સાથે જઈએ અને જે સ્વર્ગ કહેવાય છે એને માણીએ, આ વિચારી અને અમે આખો ગ્રુપ અને અમે બધા લોકો અહીં આવ્યા હતા. પરંતુ જોગાનું જોગ અમે અહીં આવ્યા છીએ અને ત્યારે જ આવી ઘટના બની છે. ખૂબ નિંદનીય ઘટના છે. જે કોઈ પરિવાર, જેના કોઈ પરિવારજનો આમાં ભોગ બન્યા છે એના માટે ખૂબ દુઃખ ભર્યું વાતાવરણ છે. ખૂબ ભયનો માહોલ છે. સમગ્ર પ્રવાસનમાં અત્યારે ભયનો માહોલ છે. અને આવનાર દિવસોમાં આની ખૂબ અસર શ્રીનગર કે કાશ્મીરના ટુરિસ્ટો ઉપર, જે પ્રવાસન ઉપર જે નભે છે એની ઉપર ખૂબ અસર પડશે. કેમ કે આવતા દિવસોમાં કાશ્મીર આવતા પહેલા લોકો 100 વખત વિચારશે. યસ, કહી શકાય કે આના પડઘા છે ખૂબ લાંબા પડી શકે છે. કારણ કે પ્રવાસીઓ છે હવે તો કહી શકાય કે ત્યાં જવું પણ જોખમ ભરેલું છે. એ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. બ્રિજરાજસિંહ, અત્યારે ત્યાં કેવી સુરક્ષા છે? સુરક્ષાને લઈને શું કહેશો? કે તમે જે રીતે અત્યારે કહ્યું કે તમે તો હોટલમાં છો, પરંતુ સુરક્ષા કેટલી અત્યારે કેવી જોવા મળી રહી છે? અત્યારે અમને તો હોટલમાંથી બહાર નથી નીકળવા દેતા. પણ જ્યારે અમે કાલ અહીં હોટલ ઉપર રિટર્ન ફેર્યા સાંજે 7 વાગે, તો શ્રીનગરમાં લગભગ દર 100 મીટરે આર્મી જવાનો, પોલીસની ગાડીઓ અને સતત પેટ્રોલિંગ, કમાન્ડો થી માંડીને ખૂબ પ્રશાસન, પોલીસ ફોર્સ, આર્મી બધું અત્યારે સતત રોડે જ છે. અને સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. સતત આની પાછળ નિગરાની રાખી રહ્યું છે. એટલે પ્રશાસન ખૂબ એલર્ટ છે અત્યારે. બ્રિજરાજસિંહ, પરિવારજનોના પણ ફોન આવતા હશે. આપ બધા ત્યાં ગયા છો, આટલું બધું ગ્રુપ છે, તો પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભયનો માહોલ જોવા મળતો હશે બધા પરિવારોને, ખાસ કરીને આપણે જોઈએ. કારણ કે જ્યાં પ્રવાસીઓ છે તેમને સતત અત્યારે સંપર્ક ચાલુ હશે, તો લોકો છે તેમના પરિવારમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને આપ પણ ત્યાં ગયા છો, આપના પરિવારમાંથી પણ ફોન આવતા હશે. અત્યારે દરેક પ્રવાસીઓને ઘરેથી જે ફોન આવે છે એ ફોન માત્ર એવા જ આવે છે કે આગળની ટ્રીપ કેન્સલ કરો અને અહીંથી ઝડપથી તમે વતન પરત ફરો. શું કહેશો બ્રિજરાજસિંહ? હવે અંતિમ સંદેશો લોકોને શું આપશો? જે રીતે જોઈએ તો આપણે કહેતા હોઈએ છીએ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ ધર્મ પૂછીને તેમને જે રીતે પ્રહારો કર્યા છે, શું કહેશો કે કેવો માહોલ છે આ દેશમાં? તમે પણ કાશ્મીરમાં ગયા છો, કંઈક સપનું લઈને ગયા છો, જે રીતે તમે વાત કરી, તમામ પ્રકારની વાત કરી, શું કહેશો લોકોને કે આ ઘટનાને લઈને શું કહેશો? આ ઘટના માટે કોઈ શબ્દો જ નથી. કેમ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. અને જે અત્યારે જે અમે કાશ્મીરમાં છીએ, ત્યાં જે હોટલમાં છીએ, જે જગ્યાએ છે, એ લોકો પણ અલગ ધર્મના છે, અમે પણ અલગ ધર્મના. પણ છતાં એકબીજા સાથે, એકબીજાને સારી વ્યવસ્થા કેવી રીતે પૂરી પડે એવી વ્યવસ્થામાં આ લોકો, સ્થાનિક લોકો જોડાણા છે. પણ જે લોકો આવી પ્રવૃત્તિઓ કરે છે એ લોકોનો કોઈ ધર્મ નથી. અને જે ધર્મ પૂછી અને મારવામાં આવ્યા છે એટલે ખૂબ નિંદનીય ઘટના છે. અને ભારત જેવા દેશમાં, વિવિધતામાં એકતા જે દેશમાં છે, આવા દેશમાં અત્યારે 21મી સદીમાં આ વસ્તુ ખૂબ નિંદનીય છે. આ વસ્તુ ઉપર ભવિષ્યમાં ખૂબ પડઘા પડ્યા છે. અને આની બહુ ખરાબ અસર આવશે, બહુ ખરાબ અસર આવશે. તો બ્રિજરાજસિંહ ગોહિલ, આપ અમારી સાથે જોડાયા અને તમે જે રીતે વાત કરી, તમામ પ્રકારની વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે આપ પણ જલ્દીથી ઘરે પરત ફરો અને આપ તમામ લોકો છે ત્યાં સુરક્ષિત રહો. અને હાલ જે રીતે જોઈએ તો આપણે જે જમ્મુ કાશ્મીર છે તેને ધરતીનું કહી શકાય સ્વર્ગ કહેતા હોઈએ છીએ. અનેક લોકો ત્યાં જવાના સપના જોતા હોય છે, પરંતુ જે પ્રકારે ઘટના બની છે, આપણે ગંગા જમની તહેઝીબની વાત કરતા હોઈએ છીએ, એકતાની વાત કરતા હોઈએ છીએ, ક્લાસની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે, એકતા પર પ્રશ્ન ઉભો થાય છે, એ ગંગા જમની તહેઝીબ પર. અને કારણ કે આપણે કહેતા હોઈએ છીએ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આતંકવાદી જ્યારે ધર્મ પૂછીને ગોળીબાર કરે છે, હૃદય ચીરી નાખે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ધર્મ પણ પ્રશ્ન ઉભા થતા હોય છે. અને હાલ જોઈએ તો સમગ્ર દેશની નજર છે તે કાશ્મીર પર છે. અને જે પ્રકારની ઘટના બની રહી છે, હાલ તો લોકો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે, વિચારી રહ્યા છે, ગુસ્સો છે, તમામ પ્રકારના કહી શકાય કે લોકોમાં અલગ અલગ પ્રકારની ભાવના જોવા મળી રહી છે. અનેક લોકો છે તે અત્યારે પોતાના સ્ટેટસ દ્વારા, પોતાની સ્ટોરી દ્વારા કહી શકાય કે પોતાનું કઈ એક દુઃખ, એક ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. અને દેશભરની નજર જોઈએ તો કાશ્મીર તરફ છે. આગામી સમયમાં જોવું રહેશે કે સુરક્ષાના ભાગરૂપે કયા પ્રકારના પગલા લેવામાં આવે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.